राम राम दोस्तों, जय माताजी। आपणे है ने ट्रेक्टर बायणे काढी लीधा है, गाड़ी आई है ने आम जो आया कबूतर ने है ने चण नखाई है ने कायमीनी माटे। એટલે કબૂતર અહીંયા ભગવાનની દયાથી છે ને આવી જ જાય છે। એટલે આ સેવાનું કાર્ય છે ને ચાલુ હોય શેઠ તરફથી। એટલે જે અહીંયા ઘણા બધા કબૂતર આવે, આ તો ચણ કરીને વયા ગયા ઉપર જો ઉડે। દોસ્તો હવે આપણે અહીંથી જવાનું છે પટેલ ચોકમાં, એટલે હાલો આપણે જઈએ પટેલ ચોકમાં। આપણે પહોંચી ગયા પટેલ ચોકમાં, ટ્રેક્ટર રાખી દીધું। બીજા 3-4 ટ્રેક્ટર આમ પડ્યા છે, આમ પડ્યા છે। અહીંયાથી જો ફેરો મળે તો લઈને જવાનું હોય, કંઈક ફેરો મળે છે જવાનું હોય। એક ભાઈ મહેમાન થઈને આવ્યા, પાટિયું ખોલી દીધું અને ગોદડું પણ પાથરી દીધું। એટલે હે ને આરામથી બે બેઠા હે, જે ખાવું હોય એ થાય। ગોદડું પાથરી દીધું, મેં તો બે આવ ભાઈ આવ। આપણે ફેરાનો ઓર્ડર મળી ગયો છે, એટલે આપણે છે ને આજે તો સાઈડ ફેરા 2-3 મળી ગયા છે, એટલે આપણે નીકળી ગયા છે સાઈડ ફેરા માટે અને ટ્રેક્ટર લગાડી દીધું છે। આ સાઈડ ઉપરથી ફેરો ભરી અને બીજી સાઈડ ઉપર નાખવાનો છે। મેં કીધું સારું હાલો, કાલે તો બહુ કાંઈ નહોતું વર્યું, આજે વરી જાય ભગવાન દઈ દે। જોવો આપણો ચા વાળો છે ને એને અહીંયા બાટલો થઈ રહ્યો, એની સામે કેબિન છે અને આ બીજો ચા વાળો છે ને એ આપણા વિડીયામાં હોય રામભાઈ, પણ બે ચા વાળાને એવો હંપ છે ને કે ઓને અહીંયા બાટલાની નળી તૂટી ગઈ ને તો અહીંયા આવીને આ ચા પકવે છે। ભલે ધંધો સામે કરે છે પણ હાવ પ્રેમથી ને આનંદથી કરે છે, બે એકાબીજાને કામ આવે। અત્યારે તો છે ને આ ચા વાળાને રામો કામ આવ્યો, એટલે ખરેખર આવી રીતના હોવું જોઈએ, એમ હળી મળીને ધંધો કરે એમ। આપણા છોકરાઓ હાટું બૂટ લીધા હતા, પણ આજે ભાઈને પણ બૂટ લેવા પડ્યા એના છોકરાઓ હાટું, કેમ કે 1-2 છોકરાઓને બૂટ મળે ને તો 1-2 છોકરાઓ હાટું બૂટ લેવા પડે। એટલે આપણે પાછા છે ને પહોંચી ગયા આજે દીપકની દુકાને, જ્યાં આપણો ભાઈબંધ છે ને અહીંયા। આપણે છે ને ભેંસ હાટું ખાંડ ને ભૂસો ને બધું લેવા ગયા હતા। અહીંયા અમારા વેપારી છે, આપણે 10-15 વર્ષથી એક જ ઠેકાણેથી ખાંડ લઈ અને આ બાપા છે ને એને મારે દાદાને અહીંયા વ્યવહાર હતો, એટલે આપણે જૂની દુકાન મૂકી નથી, એટલે આપણે ખાંડ ને ભૂસો ને બધું અહીંથી જ લઈ। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે, બધાને રામ રામ।